कराग्रे वक्ते लक्ष्मी कुर्मुले सरस्वती कुर्मध्ये तुम गुण पर भाते गदस्मी समुद्र उष्ण देवी पर्वत तन्मंडल विष्णुपति मत पाद लक्ष्मी वसुदेव देवम कंचारमदम देव परमाणु सुंदर गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव मिश्र गुरु साक्षात पर ब्रह्मा तस्मै मुक्करो तो वासलम पगलो दत्ते गिरिरम योतपातमो बंदे परमाणु गणिमार शांताकार भजन गण सपसनाभम सुरेश विश्वाधारम गगन संदन में वरण सुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी भेदिया निगम वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सकुनो नितिम दिवस वंदे सागपदकमोपनिषदे गाय समागा दयाना विषय तत्गत्यन मंचा पच्चयनिति योगिनी यस्यानतन विद्रो न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिजात्र तोत्र वेत्र कपराम ज्ञानम मुद्रा कृष्ण सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ नियम द्वारिका ना राजा है बुरख्या ईमानदार नेवमो 10मो સક્રદ 90મો અધ્યાય કે પ્રિય છો તેથી જ તો તમે અમારી જેમ પ્રેમ પાસથી બંધાઈને તેમનું ધ્યાન કરી રહ્યા છો બેઠા પીડાને પહોરવા જેવું છે ઘરે બેઠા પીડાને પહોરવા જેવું છે ઓ કોયલ તારો કંઠ બહુ જ મધુર છે મીઠું મીઠું બોલવા વાળા અમારા પ્રાણ પ્રિય જેમ તું પણ મધુર સર્વથી બોલે છે બોલે છે તો ધોયું છે કે જે પ્રિયતમના વિહળથી મરી ગયેલા પ્રેમીઓને જીવન દાન દેનારું છે તું જ કહે અત્યારે તમે મારી શું પ્રિય કરી છે પ્રિય પર્વત તમે તો બહુ ઉદાર વિચારના છો તમે જ પૃથ્વીને પણ ધારણ કરી રાખી છે ન તમે વાલો સાલો છો અને કાંઈ ન તમે હાલો સાલો છો અને કાંઈ કહો છો સાંભળો છો એવું લાગે છે કે કોઈ મોટા વિચારમાં મગ્ન થઈ રહ્યા છો સારું સારું હવે જ સમજાયું તમે અમારી જેમ એવું જ ઈચ્છો છો કે અમારા જ તન જેવા અનેક શિખરો પર હું પણ ભગવાન શ્યામ સુંદરના જ શરણ કમળનો ધારણ કરું છું તો સમુદ્ર પત્ની નદીઓ અને ઓ સમુદ્ર પત્ની નદીઓ આ ગ્રીષ્મ ઋતુ છે તમારો આ પ્રવાહ પણ સુકાઈ ગયો છે હવે તમારી અંદર ખીલેલા કમળનું સૌંદર્ય દેખાતું નથી તમે બહુ દુબળી પાતળી થઈ ગઈ છો એવું
લાગે છે કે જેવ અમે અમારા પ્રિયતમ શ્યામ સુંદરની પ્રેમ દ્રષ્ટિ ન પામીને અમારું હૃદય હારી બેઠી છે અને ખૂબ જ દુબળી પાતળી થઈ ગઈ છે. તેમ પણ મેઘો દ્વારા પોતાના પ્રિયતમ સમુદ્રે મળી ન શકવાના બેહળમાં આવી દુબળી પાતળી થઈ ગઈ છે. ઓ હંસ, આ વાત ભલે આવ્યો, તારું સ્વાગત છે. આસાન પર બેસ, બે દૂધ પી લે. હંસ શ્યામ સુંદરની કોઈ વાત, તેમની મિત્રતા તો બહુ જ અસ્તિત્વ છે. છીણ ભંગુર છે. એક વાત તો કહે, તમને અમને કહ્યું કે તમે જ અમારી પરમ પ્રિયતમા છો. શું આ વાત હવે તેમને યાદ છે? જા જા, અમે તારી વિનંતી પ્રાર્થના નહીં સાંભળી. જ્યારે તેઓ અમારી પરવા કરતા નથી તો અમે તેમની પાછળ શા માટે મરીએ? કપટીના દૂત, અમે તેમની પાસે જવા નથી શું? તેમની પાસે જવા નથી શું કહ્યું? તેઓ અમારી ઈચ્છા પૂરી કરવા નહીં આવવા સાહેબ. શું સ્ત્રીઓમાં લક્ષ્મી જ જેવી છે, જેનો ભગવાનમાં જ અન્ય પ્રેમ છે? શું અમારામાંથી કોઈ એક પણ એવી નથી? પરિચિત શ્રી કૃષ્ણની પત્નીઓ યોગેશ્વર ભગવાન અન્ય પ્રેમ ભાવ રાખતી હતી ને આના કારણે તેમણે પરમ પદ પ્રાપ્ત કર્યું. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ અનેક પ્રકારના ગીતોથી અનેક પ્રકારે ગાવામાં આવે છે. એ એટલી મધુર, એટલી મનોહર છે કે તેમના સાંભળવા માત્રથી સ્ત્રીઓના મનને તેમના તરફ ખેંચી જાય છે. પછી જે સ્ત્રીઓ તેમને પોતાના નેત્રોથી જુએ છે તેમના માટે તો કહેવું જ શું છે. જે ભાગ્યશાળી સ્ત્રીઓ જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પત્ની માનીને પરમ પ્રેમથી તેમના શરણોની સેવા કરે છે, તેમના તપનું શું વર્ણન કરીએ. જે ભાગ્યશાળી સ્ત્રીઓ જગત ગુરુ શ્રી કૃષ્ણ ને પોતાના પત્ની માનીને પરમ પ્રેમથી તેમના શરણોની સેવા કરે છે, તેમના તપનું શું વર્ણન કરીએ શકાય એવું નથી. પરિચિત, ભગવાન શ્રી કૃષ્ણ સત્પુરુષોના એકમાત્ર આશ્રય છે. ઘર, જ અને ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થોનું સ્થાન છે. તેથી જ તેઓ ગ્રસ્તો શિષ્ટ ધર્મનો આશ્રય લઈને વ્યવહાર કરી રહ્યા હતા. પરિચિત, હું તમને અહીં જ સૂચ્યો છું કે તેમની 16,108 રાણીઓ હતી.
16,800 રાણીઓ હતી. તે શિષ્ટ સ્ત્રીઓમાં જ રૂક્ષ્મણી વગેરે 8 પટરાણીઓ અને તેમના પુત્રનું તો હું પહેલા જ વર્ણન કરી ચૂક્યો. તેમના સિવાય ભગવાન શ્રી કૃષ્ણની બીજી જેટલી પત્નીઓ હતી તેમનાથી પણ દરેકને 10 પુત્રો થયા. આ કોઈ આશ્ચર્યની વાત નથી, કેમ કે ભગવાન સર્વે શક્તિમાન અને સત્ય સંકલ્પ છે. ભગવાનના આ પરમ પરાક્રમ પુત્રોમાં 18 તો મહારથી હતા, જેમનો યશ સંપૂર્ણ જગતમાં ફેલાયેલો હતો. તેમના નામ મારા પાસેથી સાંભળો. પદુમન, અનિરુદ્ધ, દીપમાન, ભાનુ, શ્રિતદેવ અને સુનંદર, ચિત્રબાહુ ને વીરૂપ, કવિ અને નયઘોર, રાજેન્દ્ર અને ભગવાન શ્રી કૃષ્ણના આ પત્રોમાં પણ બધાથી શ્રેષ્ઠ રૂક્ષ્મણીજીના જ પદુમનજી હતા. તે બધા ગુણોમાં પોતાનો જન્મ થયો. તેમના જો આ 10,000 હાથીઓનું બળ, રૂક્ષ્મણીના દોહિત્ર અનિરુદ્ધજીએ પોતાના નાનાની પુત્રી સાથે જ લગ્ન કર્યા. ત્યાંથી વ્રજનો જન્મ થયો. બ્રાહ્મણોના જ આ શાપથી જ ઉત્પન્ન થયેલા મુસળ દ્વારા યાદવોનો નાશ થઈ ગયો. ત્યારે માત્ર તે એકલા જ બસી રહ્યા હતા. વ્રજના પુત્ર છે તે પત્ની બાહુ, પ્રતિબાહુના જ સુબાહુ, સુબાહુના જ 7 સેન અને 7 સેનના જ 7 સેન. પરીક્ષિત, આ વર્ષમાં કોઈ પણ પુરુષ એવો ન થયો કે તે બહુ જ સંતાન વાળો ન હોય, તથા જે નિધન, અલ્પયાયુ અને અલ્પ શક્તિ હોય. આ બધા બ્રાહ્મણ ભગત હતા. પરીક્ષિત, અદુ શિવોમાં જ એવા જ યશસ્વી અને પરાક્રમી પુરુષ ત્યાં છે, જેમની ગણતરી હજારો વર્ષ પૂર્ણ કરી શકાય તેમ નથી. મેં એવું સાંભળ્યું છે કે અદુ વૈષ્ણવ બાળકોને શિક્ષણ આપવા માટે 3 કરોડ 88 લાખ આચાર્યો હતા. આવી સ્થિતિમાં તે મહાત્મા યાદવોની સંખ્યા તો કઈ રીતે ગણવી શકાય. સર્વય મહારાજ ઉગ્રસેનને એક નીલ જેટલા લગભગ સૈનિકો હતા. એકમ, દશક, 100,000, 10,000 લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, 10 કરોડ. પરીક્ષિત, પાછના કાળમાં દેવાસુર સંગ્રામમાં વખતે ઘણા ભયંકર અસુરો મરાઈ ગયા હતા. તેઓ જ આ જન્મ
તેઓ જ આ મનુષ્ય તરીકે ઉત્પન્ન થયા અને બહુ અભિમાન પૂર્વક જનતાને રજાડવા લાગ્યા. તેમનું દમન કરવા માટે ભગવાનની આજ્ઞાથી દેવતાઓ એ જ અદુવશમાં અવતાર લીધો. પરીક્ષિત યાદવોના 101 કુળ હતા. પરીક્ષિત યાદવોના 101 કુળ હતા અને તે બધા ભગવાન શ્રી કૃષ્ણને પોતાના સ્વામી અને આદર્શ માનતા હતા. જે અદુવશીઓ જેમના અનુયામી હતા તેમની બધી જ રીતે ઉન્નતિ થઈ. અદુવશીઓનું ચિંત એ રીતે ભગવાન શ્રી કૃષ્ણમાં પૂરવાયેલું રહેતું હતું કે તેમને તેમના દૈનિક કાર્યો જેવા કે સૂવું, બેસવું ને ખાવું પીવું, હરવું ફરવું, બોલવું ચાલવું ને નહાવું ધોવું વગેરેમાં તેઓ પોતાના શરીરને પણ ભૂલી જતા હતા. તેઓ જાણતા ન હતા કે અમારું શરીર શું કરી રહ્યું છે. તેમની સંપૂર્ણ શારીરિક ક્રિયાઓ યંત્રની જેમ આપમેળે થયા કરતી. પરીક્ષિત ભગવાનનું ચરણોદક એવા ગંગાજી અવશ્ય તમામ તીર્થોમાં મહાન અને પવિત્ર છે. તેમનું જ્યારે સર્વ પરમ તીર્થ રૂપ ભગવાને જ અદુવશમાં અવતાર ગ્રહણ કર્યું ત્યારે તો ગંગાજીનો જ મહિમા આપ મેળે જ તેમના સૂર્ય સતી તીર્થ કરતા ઓછો થઈ ગયો. ભગવાનના આ સર્વ રૂપનો એટલો જ મોટો મહિમા છે કે તેમની સાથે પ્રેમ કરનારા ભક્તો અને દોષ કરવા વાળા શત્રુ બંને તેમના સર્વ રૂપને પ્રાપ્ત થઈ જાય છે. જે લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે મોટા મોટા દેવતાઓ પ્રયત્ન કરતા રહેશે તેઓ જ ભગવાનની સેવામાં નિત્ય નિરંતર લાગેલા રહેશે. ભગવાનનું નામ એક વખત સાંભળવાથી કે ઉચ્ચારણ કરવાથી જ બધા જ અમંગળોનો નાશ કરી દેશે. ભગવાનનું નામ એક વખત સાંભળવાથી કે ઉચ્ચારણ કરવાથી જ બધા જ અમંગળોનો નાશ કરી દેશે. ઋષિઓના વસમાં જેટલા પણ તેઓ પૃથ્વીનો ભાર ઉતારી દે એમાં આ કઈ મોટી વાત છે. ભગવાન શ્રી કૃષ્ણ જ સંઘળાજ જીવોના આશ્રય સ્થાન છે. જોકે તેઓ સદા સર્વેત્ર ઉપસ્થિત રહે છે છતાં અધર્મનો નાશ કરી દીધો છે. પરીક્ષિત ભગવાન સર્વ ભાવથી જ આ સર જગતનું દુઃખ મિટાવતા રહેશે. તેમનું મદ હાસ્યથી ખીલેલું સુંદર મુખારબિંદ વ્રજની સ્ત્રીઓ અને નગર સ્ત્રીઓના હૃદયમાં પ્રેમ ભાવથી પ્રસિદ્ધ કરે છે. વાસ્તવમાં સંપૂર્ણ જગત પર તેઓ વીજળીથી છે. તેમનો જય થાવો
પરિશિષ્ટ પ્રવૃત્તિથી જ અતીત પરમાત્મા પોતાના દ્વારા સ્થાપિત ધર્મ મર્યાદાની રક્ષા માટે દિવ્ય લીલા શરીર ગ્રહણ કરી અને તેને અનુરૂપ અનેક અદભુત ચરિત્રોના અભિનય કર્યા. તેમનું એક એક કર્મ સ્મરણ કરનારાઓના કર્મ બંધનોને કાપી નાખે છે. જે યાદવો શેઠ ભગવાન શ્રી કૃષ્ણના શરણ કમળોની સેવાનો અધિકાર પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તેણે તેમની લીલાઓનું જ શ્રવણ કરવું જોઈએ. જે યાદવો શિષ્ટ ભગવાન શ્રી કૃષ્ણના શરણ કમળની સેવાનો અધિકાર પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તેમણે તેમની લીલાઓનું શ્રવણ કરવું જોઈએ. પરિશિષ્ટ જ્યારે મનુષ્ય પ્રતિક્ષણ ભગવાન શ્રી કૃષ્ણની મનને હરનારી લીલા કથાઓનું વધુમાં વધુ શ્રવણ કીર્તન અને ચિંત કરવા લાગે છે, ત્યારે તેની જ આ ભક્તિ તેને ભગવાનના જ પરમધામમાં પહોંચાડી દે છે. જ્યારે મનુષ્ય પ્રતિક્ષણ ભગવાન શ્રી કૃષ્ણની મનને હરનારી લીલા કથાઓનું વધુમાં વધુ શ્રવણ કીર્તન અને ચિંતન કરવા લાગે છે, ત્યારે તેની જ આ ભક્તિ અને ભગવાનના પરમ ધામમાં પહોંચાડી દે છે. આ બીજી વખત રિપીટ કરવો અમુક વખત. જો કે કાળની ગતિથી પર થવું બહુ કઠણ છે, પરંતુ ભગવાનના ધામમાં કાળની દાળ ગળતી નથી, અથાતું ત્યાં તેનું પરંતુ ભગવાનના ધામમાં કાળની ડાળ ગળતી નથી, અથાતું ત્યાં તેનું કાંઈ ચાલતું નથી. તે ત્યાં સુધી પહોંચી ન શકતો નથી. તે જ ધામની પ્રાપ્તિ માટે અનેક સમ્રાટો પોતાના રાજપાટ છોડીને તપસ્યા કરવાના ઉપદેશથી જંગલમાં ચાલ્યા ગયા. તેથી મનુષ્ય તેમની કથાનું જ શ્રવણ કરવું જોઈએ. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ વ્યાસી ક્રિયા ષષ્ટામ સહાસી પારંભ હસ્યામ સહિતામ દસમા સક્રે ઉત્તરાદે શ્રી કૃષ્ણ શ્રીત્રાન વર્ણમ નામ નવનીત મૂળ ત્યાય નવતીત મૂળ ત્યાય દસમા સક્રદ ઉત્તરાદ અંતગત શ્રી કૃષ્ણ શ્રીત્રાત વર્ણમ નામનો 90મો અધ્યાય સમાપ્ત. અતિ દસમા સક્રદ ધૂતરાદે દસમા સક્રદનો ઉત્તરાદ સમાપ્ત. શ્રી કૃષ્ણ પણ શ્રી રાધા કૃષ્ણ ભ્યામ નમો. શ્રીમદ ભાગવત મહાપુરાણ શ્રી કૃષ્ણ વાસુદેવ કૃષ્ણ જિંદગીમાં જીવ ગમે એટલી તમારી પાસે જાહો જલાલી છે, મકાન, ગાડી, ઓફિસ, ફેક્ટરીઓ,
મોટા મોટા ઉદ્યોગો છે, એ બધું તમારી પાસે અહીંયા પડ્યું રહેવાનું. લોભ, મોહ, અભિમાન, ક્રોધ, મારું, તારું બધું અહીંયા પડ્યું રહેવાનું. જિંદગીમાં સુખી થવું હોય તો, યુગે યુગે સુખી થવું હોય, જન્મો જન્મ, તો માત્ર ને માત્ર વાસુદેવ કૃષ્ણનું સ્મરણ કરવું. ને ભવ સાગર કરવો હોય તો ભગવાનનું ભજન કરવું. નરકના રસ્તે જવું હોય તો મારું તારું, લોભ, મોહ, અભિમાન, ક્રોધ, ઈંડા, માવો, તમાકુ, ડ્રગ્સ, ગાંજો, નબીરા પાન કરવા ને ભાગવું. ભગવાન પાસે માગજો તો ભગવાન તારી ભક્તિ મને આપજે, તારું સ્મરણ આપજે, યુગે યુગે મને તારું સ્મરણ આપજે, તારી ભક્તિ આપજે, તારું સ્મરણ આપજે, તારા દર્શન આપજે, તારા શરણોની સેવા આપજે, મને તારું સ્મરણ સતત ને સતત આપજે, યુગે યુગે જન્મો. સારા વિચાર આપજે, સારી દ્રષ્ટિ આપજે, સારું વાણી આપજે, સારું મન આપજે, સારો કંઠ આપજે, સારા કર્મો આપજે, સારા વિચાર આપજે, ને તારો સદાને માટે મને તારો સાથ આપજે, ને તું મારી સાથે રહી. શ્રીમદ ભાગવત મહાપુરાણ 11મો સક્રત. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ 11મો સક્રત, પહેલો અધ્યાય, અદુવશનો ઋષિઓનો સાર. શ્રી બાદરાયણી વાસ. વ્યાસ પુત્ર ભગવાન સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણે બલરામજી અને અન્ય યાદવો સાથે મળી અનેક દૈત્યોનો સંહાર કરીને કૌરવો અને પાંડવોમાં અત્યંત પ્રબળ કલહ ઉત્પન્ન કરાવીને પૃથ્વીનો ભાર ઉતારી દીધો. જે પાંડવોને તેમના દુશ્મન કૌરવોએ કપટપૂર્વક જુગાર રમીને તેમનો તિરસ્કાર કરીને તથા દ્રૌપદીના કેશ ખેંચવા વગેરે અત્યાચારો દ્વારા અત્યંત ક્રોધિત કરી દીધા હતા. એવા તે પાંડવોને નિમિત્ત બનાવીને ભગવાન શ્રી કૃષ્ણે કૌરવો અને પાંડવો વચ્ચે બંને પક્ષોમાં એકઠા થયેલા રાજાઓને પરસ્પર મરાવી નાખ્યા. આ પ્રમાણે ભગવાને પૃથ્વીનો ભાર ઉતારી દીધો. આ ગોપીઓ ને ઋષિ મુનિ હતી. ઋષિ મુનિ દેવતા સાધુ સંતો હતા ને ભગવાન ભગતનું ને સંતોનું હિત કરવા આવે છે પૃથ્વી ઉપર યુગે યુગે. સંતો, ઋષિઓ, મુનિ, સાધુ જનોનું, ભક્તોનું એનું હિત સારું કરવા આવે છે. અવતાર એટલે લઈને બહાર ઉતારવા આવે છે પૃથ્વી. બીજું માટે ભગવાન કાંઈ આપતા નથી. એવા તો કેટલાય કૃષ્ણ અવતાર બની ગયા, કેટલાય સતયુગ આવી ગયા, કેટલા ત્રેતાયુગ આવી ગયા, કેટલા કળયુગ આવી ગયા, કેટલા દ્રપાયુગ આવી ગયા. આ તો ભાર ઉતારવા, સુધારવા માટે આવે છે ભગવાન. આ તો એની લીલા કરવા આવે છે, મનુષ્યને સમજાવવા આવે છે. અપ્રેમ્ય સર્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણે પોતાના બાહુબળથી રક્ષાયેલા યાદવો દ્વારા પૃથ્વીને ભારરૂપ
એવા રાજાઓ અને તેમના સૈન્યોને વિનાશ કરીને વિચાર કર્યો કે અરે આ યાદવ કુળ જે અન્ય કોઈ નાતી પણ જીતી શકાય એવું નથી, તે તો હજી જીવિત છે. ત્યાર સુધી પૃથ્વીનો ભાર ઓછો થયો હોવા છતાં પણ હું એવું માનું છું કે હજી પૃથ્વીનો ભાર ઉતર્યો નથી. મારા આશ્રમમાં રહેલા હોવાથી આ અદુવશીઓનો પરાજય બીજા કોઈ પ્રકારે થઈ શકતો નથી કે આ અદુવશીઓનો મારા જય બીજા કોઈ પ્રકારે થઈ શકતો નથી. આ લોકો પૂરેપૂરા ઉદત થતા જાય છે. અપાર વૈભવને કારણે તેઓ કોઈની યાજ્ઞામાં રહેતા નથી. તેથી જેમ વાસનામાં પરસ્પરના ઘૂષણથી ઉત્પન્ન થયેલો અગ્નિ વાસના જંગલને બાળી નાખે છે, તે પ્રમાણે આ યાદોમાં પરસ્પર કલહ ઉત્પન્ન કરીને પછી હું પોતાના શાંત સર્વરૂપ પરમધામમાં જઈશ. હે રાજન, સત્ય સંકલ્પ સર્વે સંમત. પ્રભુએ આવો નિર્ણય કર્યો અને તે સર્વે વ્યાપિક પરમાત્માએ બ્રાહ્મણોના શાપને નિમિત્ત બનાવીને પોતાના કુળનો સંહાર કરી નાખ્યો. ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ ત્રિલોકને સૌંદર્ય તેમજ મધુ દાન કરનારા છે. તેઓ સૌંદર્ય અને માધુર્યનો ભંડાર છે. ભગવાનનું શ્યામ સુંદર સર્વરૂપ એટલું સુંદર હતું, એટલું મનોહર હતું કે જે કોઈ તેમને એક વાર જોઈ લે તેના નેત્રો હંમેશને માટે ભગવાનમાં પૂરવાઈ જતા. ભગવાનની વાણી એટલી જ મધુર હતી કે તેમનું જે કોઈ ચિંતન કરતું તેનું ચિંત પછી ભગવાનમાં જ સ્થિત થઈ જતું. તેમનું સમુદ્ર વશીવાદ અને ત્રિભંગી મનોહર સાલ એવી મોહક હતી કે બધા પ્રાણીઓ પોતાની ક્રિયાઓને પણ ભૂલી જતા અને કામ ધંધો છોડીને તેમના તરફ આકર્ષિત થઈ જતા. આ પ્રમાણે નેત્રોને પુષ્ટ કરીને તેમના સ્થૂળ શરીરને ચિત્તને આકૃષ્ટ કરીને તેમના સૂક્ષ્મ શરીરને અને ક્રિયાઓને આકર્ષિત કરીને તેમની કર્મ વાસનાઓના બીજનો નાશ કરીને તેમના કારણ શરીરને બધાને પોતાની તરફ ખેંચીને પૂર્ણપણે તેમને જ આ કર્મ બંધનથી મુક્ત કરી દેતા. ભગવાને આ પ્રમાણે પોતાની પવિત્ર કીર્તિનો પૃથ્વી પર વિસ્તાર કર્યો.
ભગવાનની તે લીલાઓનું જ્ઞાન કરીને જ મનુષ્ય સહજ રૂપે આ અજ્ઞાન રૂપી અંધકારને પાર થઈ જશે. પરમ દયાળુ ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે પોતાની પવિત્ર કીર્તિનો વિસ્તાર કરીને પોતાના નિજ ધામમાં ગયા. રાજા પરીક્ષે પૂછ્યું કે આ યાદવો તો બ્રાહ્મણ ભગત હતા, દાનેશ્વર હતા અને ઉત્તમ જનોની આદરપૂર્વક એવા કરનારા હતા અને તેમનું ચિંત પણ હંમેશા શ્રી કૃષ્ણ સાથે જોડાયેલું રહેતું. તેમ છતાં તેમણે બ્રાહ્મણનો શાપ શાથી થયો, કયા કારણે થયો અને તે શાપ કેવો હતો, બીજું તે બધા યાદોમાં પરસ્પર સદભાવ હતો. તેમ છતાં તેમનામાં એવો ભેદભાવ જેમ ઉત્પન્ન થયો અને આપ સમાફૂટ કેમ પડી, આ બધું આપ મને કહેવાથી કૃપા. સુખદેવજી કહેશે હે, સુખદેવજી એ કહ્યું, ભગવાન શ્રી કૃષ્ણ શ્રી વિહર સમગ્ર સૌંદર્યનો સહુ હતો. તે પ્રભુએ આ પૃથ્વીનો પર અનેક મંગલમય કલ્યાણકારી કર્મોનું આચરણ કર્યું. તેઓ સર્વ પૂર્ણ કામ છે. પોતાના પરમ ધામમાં રહીને પોતાનામાં જ રમણ કરનારા ઉદાર કીર્તિ પ્રભુએ પોતાના કુળનો સહાર કરવાનો સંકલ્પ કર્યો. પૃથ્વીનો ભાર ઉતારવામાં માત્ર આ જ કાર્ય બાકી રહી ગયું છે. તેમણે વિચાર કર્યો, ભગવાન શ્રી કૃષ્ણે અનેક મંગલમય અને પુણ્યદાસીઓ કર્મો કર્યા, જેનું જ્ઞાન કરનારા બધા પાપ નષ્ટ થઈ જાય છે. જેનું જ્ઞાન કરનારાના બધા પાપ નષ્ટ થઈ જાય છે. આવા પવિત્ર કર્મો કરીને હવે તેઓ કાળ રૂપે વાસુદેવના ઘરમાં નિવાસ કરતા હતા. એ જ વખતે તેમણે કેટલાક મુનિઓએ પીડા ક્ષેત્રમાં પ્રભાસ ક્ષેત્રમાં મોકલ્યા કે થોડા યાદવો કુમારો રમતા રમતા આ મુનિઓની પાસે પહોંચી ગયા. તે બધા ઉદડ હતા, પરંતુ બનાવટી રમતા બનાવીને તેમણે તે બ્રાહ્મણોને પ્રશ્ન પૂછ્યો. તેઓ પ્રસવતી તૈયારીમાં છે અને પુત્રની ઈચ્છા વાળી છે. તે સર્વે આપને પૂછવામાં શરમાય છે. આપનું જ્ઞાન અબોધ છે, તેથી આપ કહો કે આ સ્ત્રી મતી અદુ કુમારો, આ સ્ત્રી તમારા કુળનો સહાર કરનાર મુસળને જન્મ આપશે. તેઓ વિચાર કરવા લાગ્યા કે અમારું ભાગ્ય બહુ
ખરાબ છે, અમે લોકોએ આ શું કર્યું, હવે લોકો અમને શું કહેશે? આ પ્રમાણે દુઃખી થઈને તેઓ મુસળને લઈને ઘેર આવ્યા. સાંભળીને અને મુસળને જોઈને ઘણા જ આશ્ચર્યચકિત થયા અને ભયથી ધ્રુજવા લાગ્યા. અદુરાજ ઉગ્રસેને તે મુસળનું સંપૂર્ણ નેતર નામનું ઘાસ અને લોઢાના ટુકડાને એક માછલી ગળી અને તે માછલી કોઈ યસ્યાનંત ન વિદ્રુ સુરાસુર ગણા દેવા તસ્મે નમઃ પપન પારિદાત્રમ તુત્રે વિત્રે પ્રમ્ઞાન મુદ્રામ કૃષ્ણ ગીતમ. સીતારામ મા ભવાની મા ભગવતી મા પાર્વતી મા જગદંબા માધવ બુદ્ધિમાન સરિતમાન બ્રહ્માણી મા બ્રહ્માજી બ્રહ્મ મહાલક્ષ્મા વિષ્ણુ વાના. ઓમ નમઃ જય જગન્નાથપુરી સુભદ્રા બલરામ રાધે ડાકોરના ઠાકોર ગોકુળ મથુરા વૃંદાવન સુભદ્રા બદ્રીનાથ નિયમ દ્વારકાના રાજા ગીરધારી.